નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। આપની સાથે હું છું પ્રીતિ તિવારી। સમાચારની શરૂઆતમાં વાત કરીએ અમદાવાદ બાદ હવે વડોદરામાં સ્વાઇન ફ્લૂનો ભરડો। વડોદરામાં સ્વાઇન ફ્લૂએ માથું ઊંચક્યું। સ્વાઇન ફ્લૂના 2 પોઝિટિવ કેસ સામે આવ્યા છે। એસએસજી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં સારવાર ચાલી રહી છે। વહીવટીતંત્ર દોડતું થયું છે। અકોટાની 35 વર્ષીય મહિલામાં સ્વાઇન ફ્લૂના લક્ષણો દેખાયા તો મહેશ તડવી નામના દર્દી પણ સારવાર લઈ રહ્યા છે। એસએસજીમાં 25 બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે। આ તરફ અમદાવાદમાં પણ સ્વાઇન ફ્લૂના કેસીસ વધી રહ્યા છે અને હવે વડોદરામાં પણ 2 કેસ નોંધાયા। હાલ એક પેશન્ટ છે મહેશભાઈ તડવી, એ 24 તારીખે એડમિટ કરેલું હતું અને એ પોઝિટિવ છે અને આપણે 25 બેડનો વિથ ઓલ ઇક્વિપમેન્ટ આઇસોલેશન વોર્ડ ચાલુ કરી દેવામાં આવ્યો છે અને તમામ લોજિસ્ટિક સ્ટાફ સાથે આપણે રેડી છીએ અને એ પેશન્ટ થોડું ક્રિટિકલ છે અને અમારા નોડલ ઓફિસરો એની દેખરેખમાં છે। બીજા 2 પેશન્ટ છે। એક પેશન્ટ મુસ્કાન એ અહીંથી રજા લઈને ગયો છે, બીજું એક પેશન્ટ છે એ સસ્પેક્ટેડ છે। તો આ તરફ અમદાવાદમાં પણ સ્વાઇન ફ્લૂનો ફૂંફાડો। નોંધ્ય છે કે અહીં સ્વાઇન ફ્લૂના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે। અમદાવાદ શહેરમાં 70થી વધુ સ્વાઇન ફ્લૂના કેસીસ નોંધાઈ ચૂક્યા છે। ઓગસ્ટ મહિનામાં જ સ્વાઇન ફ્લૂના કેસમાં વધારો નોંધાયો છે। ખાનગી અને સરકારી હોસ્પિટલમાં તમામ દર્દીઓની સારવાર ચાલી રહી છે। તો અત્યાર સુધીમાં અમદાવાદમાં 70 કેસ નોંધાઈ ચૂક્યા છે। તો આ તરફ રાજકોટ શહેરમાં રોગચાળો વકર્યો। સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની કતાર લાગી છે। બેવડી ઋતુની અસરથી રોગચાળો વકરી રહ્યો છે। શહેરમાં મહાનગરપાલિકા સંચાલિત આરોગ્ય કેન્દ્રમાં પણ 2300 કેસ નોંધાઈ ચૂક્યા છે। આરએમસીના આરોગ્ય કેન્દ્રમાં એક સપ્તાહમાં શરદી ઉધરસના 1054 કેસ નોંધાયા તો સામાન્ય તાવના 1017 કેસ નોંધાયા છે। ઝાડા ઉલટીના 347 કેસ નોંધાઈ ચૂક્યા છે। હાલ રાજકોટમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। સિવિલ હોસ્પિટલમાં પણ દર્દીઓની લાંબી લાઈનો લાગી છે। અલગ અલગ બીમારીની દવા લેવા માટે દર્દીઓ પહોંચી રહ્યા છે। સિવિલ હોસ્પિટલ ક્યારેક વાદળછાયું વાતાવરણ તો ક્યારેક ભારે ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે, જેના કારણે અહીં દર્દીઓની લાંબી કતારો લાગી છે। દર્દીઓની લાંબી લાઈનો લાગી છે। આપ દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતે રાજકોટ સિવિલ હોસ્પિટલ છે ત્યાંના આ દ્રશ્ય છે। અહીંયા વહેલી સવારથી દર્દીઓ છે તે દવા લેવા માટે પહોંચ્યા છે। ખાસ કરીને રાજકોટ ઉપરાંત જે આસપાસના ગ્રામ્ય વિસ્તારો છે ત્યાંથી પણ દર્દીઓ અહીંયા દવા લેવા માટે આવતા હોય છે। ત્યારે હાલ જે રીતે રોગચાળો પણ વકર્યો છે અને જે રાજકોટ શહેરમાં મહાનગરપાલિકા સંચાલિત આરોગ્ય કેન્દ્રમાં માત્ર ગયા એક જ સપ્તાહે જે 1054 જેટલા જે કેસ છે તે નોંધાયા હતા। શરદી ઉધરસના નોંધાયા હતા। તાવના પણ 1037 જેટલા કેસ નોંધાયા હતા। ઝાડા ઉલટીના 300 થી પણ વધુ કેસ નોંધાયા હતા। ટોટલ 2300 થી વધુ કેસ છે તે માત્ર રાજકોટ મહાનગરપાલિકા। તો હવે આગળ વાત કરીએ નેપાળમાં આકાશી આફત અંગે। વિનાશક પૂરે નેપાળમાં ભારે તબાહી મચાવી છે। નદી કાંઠાના વિસ્તારોમાં મોટા પાયે નુકસાન। પૂરથી તબાહીના દ્રશ્યો સામે આવ્યા। ધસમસતા પ્રવાહમાં અનેક લોકો તણાયા। કાંઠા વિસ્તારના અને મકાનો વહી ગયા છે। લોકોને પણ ભારે અસર પહોંચી। હજારો લોકો દબાયા હોવાની માહિતી છે। ગામડાઓમાં અનેક જળ વિદ્યુત પ્રોજેક્ટ ધોવાઈ ગયા હોવાના અહેવાલ છે। નેપાળ સરકારે ઘટના સ્થળે પોલીસ, સૈન્ય અને રાહત ટીમો તૈનાત કરી છે। ભોટે કોશી નદી એ તિબેટમાંથી ઉદ્ભવે છે અને ત્રિશુલી નદીમાં વહે છે, જે ભારતમાં ગંડક નદી તરીકે વહે છે। ગયા વર્ષે પણ આ જ વિસ્તારમાં વિનાશક પૂર આવ્યું હતું। વિસ્તારો ચીન તિબેટ સરહદની નજીક અને કોશી નદીની કિનારે આવેલા છે। સરકારે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સ્થળાંતર કરવાનો આદેશ આપ્યો છે। વહીવટી તંત્ર એ નદી કિનારે રહેતા લોકોને વધારાની સાવધાની રાખવા અને પરિસ્થિતિ વધુ વણસે તો તાત્કાલિક ઊંચી જમીન પર જવાની સલાહ આપે છે। ગયા વર્ષે ભોટે કોશી નદીમાં પણ વિનાશક પૂર આવ્યું હતું, જેમાં 9 લોકો માર્યા ગયા હતા અને 24 લોકો ગુમ થયા હતા। પૂરના કારણે નેપાળ અને ચીનને જોડતો ફ્રેન્ડશીપ બ્રિજ પણ ધોવાઈ ગયો, જેના કારણે બંને દેશો વચ્ચે પરિવહન અને વેપાર ઘણા મહિનાઓ સુધી ખોરવાઈ ગયો હતો।
એક પ્રાદેશિક આબોહવા દેખરેખ એજન્સીના જણાવ્યા અનુસાર ગયા વર્ષે પૂર તિબેટમાં એક સુપર ગ્લેશિયર તળાવના વિસ્ફોટના કારણે આવ્યું હતું. આ વખતે હિમનદી તળાવ તથા એની સાથે સંકળાયેલા પાણીના પ્રવાહની શક્યતા પર પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યો છે. પરંતુ વર્તમાન ઘટનાનું ચોક્કસ કારણ અને હિમનદી તળાવ ફાટવાની ભૂમિકા હજુ પણ સત્તાવાર રીતે તેની કોઈ પુષ્ટિ નથી થઈ રહી. રાહત અને બચાવ ટીમો ઉપરાંત પોલીસ અને સેનાએ પણ તૈનાતી કરી દીધી છે. વહીવટીતંત્રની પ્રાથમિકતા છે કે નીચાણવાળા વિસ્તારોમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવે અને ગુમ થયેલા વ્યક્તિઓને શોધવામાં આવે. હાલમાં સૌથી મોટો પડકાર એ મુશ્કેલ પર્વતીય ભૂપ્રદેશ અને મજબૂત પ્રવાહોનો છે. અધિકારીઓએ લોકોને અફવાઓ પર વિશ્વાસ ન કરવા અને વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરવા માટે વિનંતી કરી છે. તો નેપાળમાં પૂરના તાંડવની અલગ અલગ તસવીરો પણ સામે આવી છે. પાણીના સ્તર અને નુકસાનના મૂલ્યાંકન ઉપલબ્ધ થતા ચિત્ર વધુ સ્પષ્ટ થશે. હાલમાં રસુવાથી ભોટેકોશી અને તેનાથી આગળના સમગ્ર નદી નેટવર્ક પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. તો હાલ અલગ અલગ દ્રશ્યો તબાહીના નેપાળથી સામે આવી રહ્યા છે, જ્યાં પૂરથી તબાહી મચી છે. હજારો લોકો આ પૂરના કારણે દબાઈ ગયા હોવાના સમાચાર છે અને હાલ રાહત બચાવ કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. નોંધે છે કે પૂરમાં આખો પુલ તણાઈ ગયો. આગળ વાત કરીએ બનાસકાંઠાની, જ્યાં પશુપાલકો માટે મોટી જાહેરાત. બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીની જાહેરાત. બનાસ ડેરીની એજીએમ પહેલા શંકરભાઈની જાહેરાત. રાજ્યની તમામ ડેરીઓ કરતા વધુ નફો આપીશું. બનાસ ડેરી આવતીકાલે નફો જાહેર કરશે. તો બનાસ ડેરીની એજીએમ થાય એ પહેલા જ મોટી જાહેરાત શંકર ચૌધરી દ્વારા કરવામાં આવી છે. રાજ્યની તમામ ડેરીઓ કરતા વધુ નફો આપીશું તેવું તેમણે જણાવ્યું છે. નોંધે છે કે બનાસ ડેરી આવતીકાલે નફો જાહેર કરવાની છે. સૌથી વધારે કોનું છે જરા કહેજો આખા રાજ્યમાં, અને કેટલી રકમ છે અને કેટલા ટકા છે? બોલો. અત્યારે સૌથી વધારે રાજ્યમાં સાબર ડેરીનું 513% પ્રમાણે 560 કરોડ છે. પણ આમ રકમની વાત કરીએ તો આણંદના 620 કરોડ છે. એટલે સૌથી વધારે કેટલા ટકા છે? 620 કરોડ. 620 કરોડથી વધારે થશે એક, અને ટકાવારીમાં કેટલા છે? 13%. તો 13%થી વધારે થશે. તો ગુજરાત ભાજપના નવા પ્રભારી ગુજરાત આવશે. તરુણ ચુગ ગુજરાત પ્રવાસે આવવાના છે. ભાજપના રાષ્ટ્રીય સંગઠનની નિમણૂક બાદ તેઓ હવે ગુજરાત આવશે. પ્રભારી તરુણ ચુગ 2 સપ્ટેમ્બરના રોજ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે તેવી માહિતી. ગાંધીનગર કમલમ ખાતે તેઓ 2 મહત્વપૂર્ણ બેઠકમાં ભાગ લેશે. નોંધનીય છે કે સહભાગી પ્રથમ બેઠક પ્રભારી અને સંગઠનના હોદ્દેદારો સાથે આ પરિચય બેઠક યોજાવાની છે. બીજી બેઠક પીએમ નરેન્દ્ર મોદીના જાહેર જીવન અને શાસનના 25 વર્ષ પૂર્ણ અંતર્ગત જે કાર્યક્રમો થશે તેની રૂપરેખા અંગે યોજાશે. તો પ્રદેશ ભાજપની આગામી બેઠક અંગે ભાજપ પ્રદેશ સંગઠનના હોદ્દેદારો, સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો હાજર રહેવા માટે પણ ફરમાન કરી દેવામાં આવ્યું છે. આગળ વાત કરીએ રાજકોટથી સમાચાર. જેતપુરમાં 15 વર્ષના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત થયું. ધોરણ 10માં અભ્યાસ કરતો દિવ્યેશ મહાલિયાનું મોત નીપજ્યું. ટ્યુશનથી ઘરે જતી વખતે મોપેડમાં પેટ્રોલ ખૂટી ગયું હતું. મોપેડ દોરાવતી વખતે અચાનક તેને હાર્ટ એટેક આવ્યો. રસ્તા પર ઢળી પડવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. સાથી વિદ્યાર્થીઓએ તાત્કાલિક તેને હોસ્પિટલ ખસેડ્યો. ફરજ પરના તબીબે વિદ્યાર્થીને મૃત જાહેર કર્યો છે. તો ખૂબ જ ચોંકાવનારી ઘટના જેતપુરથી સામે આવી છે, જ્યાં ધોરણ 10માં ભણતા વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત થયું. તો આ સમગ્ર બનાવ જ્યારે બન્યો, જ્યારે વિદ્યાર્થીને હાર્ટ એટેક આવ્યો અને તે રસ્તા પર ઢળી પડ્યો, તે બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે, જેમાં જોઈ શકાય છે. આ ઉપરાંત માઉન્ટ આબુમાં પણ આ પ્રકારની ઘટના બની, જ્યાં એક જે અહીં રિસોર્ટ છે ત્યાં એક કર્મચારી કે જેને પણ હાર્ટ એટેક આવ્યો હતો અને તેને એક વેપારી પરિવાર દ્વારા તેનો જીવ બચાવવામાં આવ્યો. તો આ 2 અલગ અલગ તસવીરો છે. ફરી એકવાર હાર્ટ એટેકથી મોતના બનાવો વધી રહ્યા છે. જેતપુરમાં એક વિદ્યાર્થીને હાર્ટ એટેકથી મોત નીપજ્યું, તો અહીં વેઇટરને હાર્ટ એટેક આવ્યો. જોકે તેનો જીવ અહીં હાજર એ જે પ્રવાસીઓ આવ્યા હતા ગુજરાતથી, એ વેપારી પરિવાર હતો જેમણે બચાવી લીધો હતો.
તો આ બે અલગ અલગ તસવીરો હાર્ટ એટેકના કહાની આપ જોઈ રહ્યા છો। રાજકોટના જેતપુરમાં વિદ્યાર્થીને હાર્ટ એટેક આવ્યો અને તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો। તે રસ્તા પર ઢળી પડ્યો તે દરમિયાનના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા। તો બીજી તરફ માઉન્ટ આબુથી પણ ચોંકાવનારી તસવીરો સામે આવી। હવે વાત ખેડૂતો પર મહેર કરો। સાબરકાંઠાના પ્રાંતિજ પંથકમાં વરસાદની ખેંચથી ડાંગર પકાવતા ખેડૂતોની ચિંતા વધી છે। ચાલુ વર્ષે પ્રાંતિજ તાલુકામાં અંદાજે 8,000 હેક્ટર જમીનમાંથી ડાંગરનું વાવેતર થયું છે। પ્રથમ વરસાદ બાદ ખેડૂતોએ સમયસર વાવેતર પૂર્ણ કર્યું હતું, પરંતુ ત્યારબાદ વરસાદે લાંબો વિરામ લીધો અને ખેતરોમાં ડાંગરના છોડમાં સુકારાના લક્ષણો જોવા મળી રહ્યા છે। સાથે જ રોગચાળો અને ઈયળનો ઉપદ્રવ પણ વધ્યો છે। પાકને બચાવવા માટે ખેડૂતો બોર અને કૂવાના પાણીથી સિંચાઈ કરી રહ્યા છે, પરંતુ પાણીના સ્તર નીચે જતા મુશ્કેલીઓ વધી છે। સામાન્ય રીતે ડાંગર પાછળ 20,000 થી 30,000 રૂપિયાનો ખર્ચ થાય છે અને 70 થી 100 મણ સુધી ઉત્પાદન મળતું હોય છે। જોકે આ વર્ષે ઉપજમાં 30 થી 50% સુધીનો ઘટાડો થવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે। હવે ખેડૂતોની નજર મેઘરાજાની મહેર પર છે। આ વરસાદ ખેંચાવાથી પાણીનો પ્રોબ્લેમ વધારે રહેશે અને એ કોરા ખેતર પડી ગયા છે, એમાં આ ઈયળોના લીધે પોનેટો બળી જાય છે અને પાકને નુકસાન થાય છે અને પાણી બોરનું પાણી પર પોકી વરાતું નથી, એટલે ઓલ ઓવર પાકને નુકસાન થવાનું છે। અને ડાંગરના વાવેતરમાં મેઇન છે પાણી। પાણી વગર ડાંગર પાકે એવું લાગતું નહીં આ સાલ। એટલે મેઇન વસ્તુ કે ઓલરેડી પાણી વરસાદ ઓછો છે અને બોરના સ્તર ઓલરેડી ઊંચા જઈ રહ્યા છે, નીચે એકદમ નીચે જ જઈ રહ્યા છે બહુ પાણીના સ્તર, એટલે આ તકલીફ છે। દર વર્ષે વરસાદ આવે એટલે 50 થી 60 મણ અને સારી ખેતી હોય તો 100 મણ સુધીનું ઉત્પાદન મળે છે, પણ આ વર્ષે એવું લાગે છે કે 50% ઉત્પાદન મળે એવું લાગે છે। સાબરકાંઠા જિલ્લામાં ખાસ કરીને આખા ચોમાસુ સિઝનમાં ખેડૂતો ડાંગરનું વાવેતર કરતા હોય છે, પરંતુ હાલ ડાંગરમાં આ વખતે પરિસ્થિતિ એવી થઈ છે કે જે પૂરતો વરસાદ જોઈએ તે પૂરતો વરસાદ મળતો નથી। પૂરતો વરસાદ ન પડવાના કારણે અને વારંવાર જે વાદળછાયું વાતાવરણ રહેવાના કારણે ડાંગર જેવા પાકમાં વિવિધ રોગચાળો જોવા મળ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો અંદર ચૂસિયા અને ઈયળનો ઉપદ્રવ થયો છે, તો કેટલીક જગ્યાએ ડાંગર પીળી પડવા પણ માંડી છે। જે ખાસ કરીને જે સૌથી વધુ પાણીની જરૂરિયાત ધરાવતો પાક હોય તો એ આ ડાંગરની ખેતી છે। ડાંગરમાં સૌથી વધુ પાણીની જરૂરિયાત જરૂરિયાત હોતી હોય છે, પરંતુ હાલ જે પૂરતો વરસાદ ન પડવાના કારણે જે ડાંગરનો પાક છે તે અત્યારે મુરઝાવા લાગ્યો છે। ખાસ કરીને એક બાજુ ખેડૂતોના મુખ પણ મુરઝાઈ રહ્યા છે તો બીજી બાજુ પાક પણ મુરઝાઈ રહ્યો છે, એટલે કે જે હજુ તો જે પૂરતો વરસાદ છે